સમાચારમાં આગળ વાત કરીશું કે જ્યારે ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। 4 સિનિયર રેસિડેન્ટ દ્વારા રેગિંગનો ખુલાસો। 4 સિનિયર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી। 6 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ, ટીચિંગ એક્ટિવિટીમાંથી પણ 6 મહિના દૂર કરવામાં આવ્યા। અને સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ડોક્ટર હર્ષ પંડ્યાના રહસ્યમય આપઘાતના મામલે વધુ તપાસ દરમિયાન રેગિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર હર્ષ પંડ્યાને 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટર વિદ્યાર્થીઓએ દ્વારા રેગિંગ કરવામાં આવતું અને રેગિંગની હકીકત સામે આવ્યા બાદ કોલેજ તંત્ર દ્વારા 4 સિનિયર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। 4 વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્પિટલ તેમજ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉપરાંત 4 વિદ્યાર્થીઓને 6 મહિના માટે તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે હર્ષ પંડ્યા જે ડોક્ટર ટીચિંગ અને તે એક્ટિવિટીનો આ મામલો છે, ડોક્ટર હર્ષ પંડ્યાને રેગિંગનો આ મામલો છે અને 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું। 4 સિનિયર વિદ્યાર્થી ડોક્ટરોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ એક રેગિંગનો મામલો છે અને આપને જણાવી દઈએ કે જે રેગિંગ કરનાર હતા તે તમામ વિદ્યાર્થીઓને 6 મહિના માટેની ટીચિંગ તેમની એક્ટિવિટી બંધ કરી દેવામાં આવી છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને સાથે સાથે આ ડોક્ટર હર્ષ પંડ્યાના રેગિંગ સાથે જોડાયેલો આ મામલો સામે આવ્યો છે અને તેમાં મોટો ખુલાસો થયો છે। સીધા દ્રશ્યો આપને આ સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે જ્યારે 4 સિનિયર ડોક્ટરો જે હતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને 6 મહિના માટે હોસ્ટેલમાંથી તે જે રેગિંગ કરનાર લોકો હતા તેમને વિદ્યાર્થીઓ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને હર્ષ પંડ્યા ડૉક્ટર જે હતા તેમને રેગિંગનો આ મામલો સામે આવ્યો છે, તેમના મામલે વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે। મોટા સમાચાર છે અને આ સમાચાર સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યારે 6 મહિના માટે હોસ્પિટલમાંથી તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેંડે જોડાઈ ગયા છે। રવિ, શું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં કે જ્યારે હર્ષ પંડ્યાના મામલે અત્યારે જે મોટા ખુલાસા સામે આવી રહ્યા છે, જે 4 ડોક્ટરો હતા જે રેગિંગ કરી રહ્યા હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને જે હર્ષ પંડ્યા મામલે આ જે ખુલાસા થયા છે તેમાં વધુ શું ખુલાસા થયા છે અને તેમના પરિવાર તરફથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને અન્ય વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો તરફથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, શું ખુલાસા થઈ રહ્યા છે? રવિ, આપનો અવાજ નથી આવી રહ્યો। રવિ, તો આપણે જણાવી દઈએ કે જ્યારે આ હર્ષ પંડ્યા જે ડૉક્ટર હતા તે રેગિંગનો મામલો સામે આવ્યો છે અને તેની અંદર મોટા ખુલાસા થયા છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફરીથી એક વખત જોડાઈ ગયા છે રવિ વેંડે સુરતથી। રવિ, શું હતો આખો મામલો કે જ્યારે 4 વિદ્યાર્થીઓએ તેમના ઉપર રેગિંગ કર્યું હતું અને તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ હર્ષ પંડ્યા જે ડૉક્ટર હતા તેમના મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે, તેમના પરિવાર તરફથી શું પ્રતિક્રિયા છે, તેમના જે કોલેજ વિદ્યાર્થીઓ છે તેમના તરફથી શું પ્રતિક્રિયા છે, કોલેજના સંચાલકો તરફથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, કેવા ખુલાસા થયા છે? કારણ કે રેગિંગનો મામલો છે,
4 સિનિયર ડૉક્ટર હતા અને આ ડૉક્ટરોનો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે. શું કહેવું છે આપનું, કેવા ખુલાસા છે? જી દિવસના રોજે જ્યારે આ જે હર્ષ પંડ્યા હતો જ્યારે હોસ્ટેલમાં હતો અને હોસ્ટેલમાંથી એને ફરજ પર જ્યારે સિવિલમાં જ્યારે તબીબો તરીકે નોકરી કરતો હતો ત્યારે એને જ્યાં નોકરી પર ફરજ પર ન હતો જેને લઈને જ્યારે એમના સિનિયર દ્વારા એમને ફોન કરવામાં આવ્યો હતો, ફોન બી બંધ હતો, જેથી કરીને જે એમના સાથે મિત્ર હતા તબીબો દ્વારા એમને પૂછવા માટે એમને જે હોસ્ટેલમાં મોકલવામાં આવ્યું હતું. જ્યારે હોસ્ટેલમાં જતા તબીબો અને જ્યારે જે હર્ષ પંડ્યા હતો અંદરથી બારણું બંધ કરીને લોક કરી દીધો હતો, જેથી કરીને તબીબો દ્વારા કે એમને ત્યાં ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ ન ખોલ્યો હતો, જેથી કરીને સિક્યુરિટી દ્વારા એમને તોડવામાં આવતો હતો. જ્યારે સમગ્ર મામલે જ્યારે સિક્યુરિટી ગાર્ડ અને જે એમના સાથી મિત્ર હતા તબીબો એમને ચોંકાઈ ગયા હતા. જ્યારે હર્ષ જે પંડ્યા છે એ મૃત હાલતમાં જોવા મળ્યું હતું, જેને કારણે તમામ તબીબોમાં ખળચળ મચી ગઈ હતું. જેથી સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવ્યું હતું અને જે તપાસ દરમિયાન જ્યારે તબીબો જે 4 તબીબો હતા જે 4 તબીબો દ્વારા જે હર્ષ પંડ્યાને જ્યારે રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને જે 4 તબીબો છે અત્યારે એમને 6 મહિના સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જે હોસ્ટેલ હોય કે હોસ્પિટલ હોય એમને શિક્ષણના ત્યાંથી અત્યારે મોકૂફ રાખવામાં આવ્યું છે 6 મહિના સુધી. અને જ્યારે આ સમગ્ર મામલે અત્યારે જે સિનિયર તબીબો દ્વારા અત્યારે તપાસ કરવામાં આવ્યું છે અને જે ડી છે અહીંયાના અત્યારે હાલ તપાસ કરવામાં આવ્યું છે કઈ રીતના એમના ઉપર રેગિંગ કરવામાં આવ્યું હતું, કઈ રીતના એમને પરિસ્થિતિ હતી એને સંપૂર્ણ રીતે અત્યારે ચકાસણી કરવામાં આવ્યું છે. અને જ્યારે પોલીસ તપાસમાં બી જે બી ખુલાસો આવશે, જે 4 તબીબો છે જે રેગિંગ કરાવતા હતા એમને ઉપર અત્યારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જ્યારે મોડી રાતે જ્યારે આરોગ્ય મંત્રી દ્વારા બી એમને જ્યારે માહિતી મળી હતી, માહિતીના માધ્યમથી જે સૂચના આપવામાં આવી હતી, જે બી એમાં સામેલ હતી અને જે બી એમાં કસૂરવાર હશે એમને છોડવામાં નહીં આવશે. જ્યારે હાલ અત્યારે જે એમના પરિવાર દ્વારા જે હાથ પડ્યા છે એમને અત્યારે પીએમની કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે, ફોરેન્સિક પીએમની કાર્યવાહી હાથ ચાલી રહી છે, જેથી કરીને જે આવનારા દિવસોમાં જે બી એમાં કઈ ખુલાસો આવશે એના પર કડક કાર્યવાહી કરવાની જ્યારે સૂચના આપવામાં આવી છે. બિલકુલ રવિ, તો અત્યારે હાલ આવા પ્રકારનો બીજો કોઈ મામલો ન થાય તેના માટેની શું તકેદારીના ભાગરૂપેના પગલાં લેવામાં આવ્યા છે? કારણ કે કોલેજની અંદર જો આ ભણેલા ગણેલા ડૉક્ટરોની અંદર આવા પ્રકારની માનસિકતા હશે કે સિનિયર જ્યારે જુનિયર ઉપર જ્યારે ખૂબ જ પ્રતાડિત કરતા હોય છે અને આવી રીતે જે એક હર્ષ પંડ્યા નામના જે ડૉક્ટર હતા તેમના ઉપર આ પ્રકારનું જ્યારે કૃત્ય કરવામાં આવ્યું અને હવે આગળ શું? જી હા, જે રીતે જે સિનિયર હોય અને જે જુનિયર ઉપર જ્યારે આવી રીતના જ્યારે રેગિંગ કરતા હોય અને એમને માનસિક ત્રાસ અને ટોર્ચરિંગ કરતા હોય, જેને લઈને ધ્યાનમાં રાખીને જ્યારે પોલીસ તંત્ર હોય કે જે તબીબો જે સિનિયર અધિકારીઓ હોય અને જે એ રીતના જ્યારે અત્યારે સંપૂર્ણ રીતે તૈયારી બતાવવામાં આવી રહી છે કે ભાઈ અત્યારે ઘટના તો ઘટી ચૂકી છે પણ આવનારા સમયમાં કોઈ વિદ્યાર્થીઓનો ભોગ ન લેવાય કે અવારનવાર જ્યારે સુરત શહેરમાં જ્યારે સિવિલ હોસ્પિટલ સંચાલિત હોય, સુરત મહાનગરપાલિકાની કે રાજ્ય સરકારની આ સિવિલ હોસ્પિટલ હોય, અવારનવાર આવા રેગિંગના કિસ્સાઓ સામે આવતા હોય છે પણ તપાસ કમિટી બેસાડવામાં આવે છે પણ કડક નિયમો કે કડક કાર્યવાહી એમના ઉપર કરવામાં નહીં આવતું, જેને લઈને જ્યારે આ રેગિંગ કરતા જે સિનિયર હોય એ અત્યારે એમને ક્યાંક ને ક્યાંક છૂટ મળ્યું હોય, જેને લઈને અત્યારે જે છૂટ મળ્યું હોય એના કારણે જે હર્ષ પંડ્યા છે એમના જે રેગિંગના કારણે જ્યારે માનસિક ત્રાસથી અને જે મેન્ટલી ટોર્ચર હોવાના કારણે આ પગલું ભર્યું છે, જેથી કરીને સુરતમાં જ્યારે અવારનવાર રેગિંગના કિસ્સાઓ સામે આવતા હોય અને આવા વિદ્યાર્થીઓ ભોગ બનતા હોય, જ્યારે આ સિનિયર દ્વારા જે જુનિયરને રેગિંગ કરીને જ્યારે માનસિક અને ટોર્ચરિંગ કરતા હોય એમના ઉપર કડક ને કડક કાર્યવાહી થાય, આ રીતના પરિવાર દ્વારા અત્યારે માંગણી કરી રહ્યા છે. જી ચોક્કસથી રવિ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.